રાજ બાવાનો આનંદ લેવો હોય ને ઓછામાં ઓછા 8 કલાકની પરિક્રમા છે. કેટલા? પણ આપણે ટૂંકમાં જે સ્થળ આપણાથી જઈ શકાય એટલા. બાકી કોક વાર એવો ટાઈમ મળશે તો 8 કલાક બેસું અને એક પેલો કિલોલ કુંડાઈ આવે ને ગ્વાલ પોખરાય આવે ને બધું કેટલું આવે એ બધાનું વર્ણન હું નથી કરતી, કારણ હમણાં હવે દર્શન ખુલશે. બરાબર? હવે ત્યાંથી ને આપણે કીધું કે જે હવે તો કે હવે ચા પાણી પીવાના. તમે બધા થાકી ગયા છો, સવારના વહેલા નીકળ્યા છો, તો પછી ત્યાં આપણને જે બધી વ્યવસ્થા કરી હતી એટલે ચા પાણી પીધા, હાથને મોઢું ધોયા અને જે કીધું ચલો હવે બિલછુ કુંડ. ક્યાં જવાનું? બિલછુ કુંડ. હે ગિરિરાજ ઓ ગિરિરાજ મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે આયો. બિલછુ કુંડ આવ્યા. હવે ગિરિરાજજીમાં 8 દ્વાર. કેટલા? તો બિલછુ કુંડ કોનું દ્વાર છે? કૃષ્ણદાસ અધિકારીનું. કોનું? તો ત્યાં કેમ બિલછુ કુંડમાં જે કે અહીંયા આવો ચલો બધાય, તો ત્યાં જે ઝારી ચરસ સ્પર્શ કર્યા આપણે બધાએ જેને હાથ લગાડ્યો. બોલો શ્યામ સુંદર શિયમને મહારાણી કી જય. જે ચરણ સ્પર્શ કર્યા એટલે આપણે બધાએ હાથ લગાડ્યો અને આપણે પૂછ્યું જે રાજ આનું નામ બિલછુ કુંડ કેમ પડ્યું? જે સરસ સમજાવ્યું કે ટૂંકમાં સમજાવું છું, કારણ કે આ બધી લીલા સાંભળવી હોય તો સમય પૂરતો જોઈએ. અહીંયા રાધાજી ખેલવા પધાર્યા હતા. લલિતા, ઉષાખા, સુભગા, કેતકી, સંજાવલી રહી બધાની સાથે. એ દિવસે એમને વૃષભાનજીએ સરસ નવા વીછ્યા કરાવી દીધા હતા. તો એટલા સરસ વીછ્યા કે ઘડી ઘડી જુએ ને રાજી થાય, ઘડી ઘડી જુએ ને રાજી થાય. લલિતા કે હો आज तो बढ़िया रे, तू तो पहन के आई है. ओ लाली तू आज इतनी सुंदर लगे, इतनी सुंदर लगे. રાધાજી કે સુંદરતા જોવાવાળો હજી આવ્યો નથી ત્યાં સુધી સુંદરતામાં આનંદ આવે નહીં. જ્યારે ઠાકોરજી એમ કહે કે આહા આપના વીછ્યા તો કેટલા સુંદર છે, પ્યારીજુ સુંદર લાગો છો બહુ, ત્યારે રાધાજી કે આનંદ આવે મને. હવે ત્યાં તો હજી આમ કુંડમાં છબછબિયા બોલાવતા હતા તો એક બીછું ખોવાઈ ગયું અને રાધાજી રોવા માંડ્યા. મારા પપ્પા, મારા પિતાશ્રીએ સુંદર બનાવી દીધું છે, હીરાનું છે, મોતીનું છે, આવું ઈચ્છ્યું મને બીજું જોઈએ જ છે. બધાય અંદર ગયા, કોઈને મળ્યું નહીં અને રાધાજીને રડતા જોયા એટલે ઠાકોરજી ત્યાં પધાર્યા અને કહ્યું કે લાવો હું વીછ્યું શોધી દઉં. ત્યારે આમ કરીને ખોબો ભર્યો, તમારું વીછ્યું હોય લઈ લો. રાધાજી કે મને ખબર ન પડે મેં કેવું પહેર્યું છે. જો તમે ખરેખર મને પ્રેમ કરતા હો તો હું આ વીછ્યું આમ સંતાડી દઉં છું. બરાબર? હવે આટલા વીછ્યામાં આ મેં કયું વીછ્યું પહેર્યું છે એનું મેચિંગ કાઢીને ધરાવો મને. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ખ્યાલ બધાને? તો મને ખબર પડે કે આપ મને કેટલો પ્રેમ કરો છો. ઠાકોરજીએ અંદરથી લઈ એક વીછ્યુંને ધરાવ્યું. प्यारू जो दोनों चरणारविंद आगे करो. दोनों चरणारविंद आगे किया तो વીછ્યું એ જ હતું જે ખોવાઈ ગયું હતું. તો એ કુંડનું નામ શું પડ્યું? બિલછુ કુંડ. ત્યાંથી ને જે કે ચલો હવે આગળ જઈએ. હે ગિરિરાજ ઓ ગિરિરાજ મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે. હવે ક્યાં આવ્યા? રાધા કૃષ્ણ કુંડ. હવે 1 મિનિટ.